હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને જો સ્મિત પણ રેડી થઈ ગયા છીએ. ચાલો તો હવે જવું છે ને? યસ. ક્યાં જવાનું છે આજે? સફારી વર્લ્ડ. ઓકે, ચાલો તો આપણે 9 વાગી ગયા છે. તો હવે આપણે નીકળીએ ને ચાલો તો આજનો લુક તમને લોકોને બતાવી દઈએ કે કેવું અમે ડ્રેસઅપ કર્યું છે. ચાલો તો જો આજનો લુક કંઈક આવો છે. મારો કોટ સેટ ને સ્મિતના પણ કોટ સેટ કેવો લાગે છે બધા કમેન્ટ્સ કરજો. ઓકે, ચાલો તો અમારે લેટ જાય છે તો અમે લોકો નીકળીએ. તો ગઈકાલે અહીંયા શૂટિંગ થતું હતું, જો આજે કંઈ નથી છે ને, આજે પતી ગયું લાગે છે આઈ થિંક ગઈકાલે. આજે કંઈ નથી તો ખબર નહીં શેનું શૂટિંગ થતું હોય એ તો, પણ કંઈક તો હતું. અને આજો કુંડામાં કેટલું ઝાડવું ઉગ્યું જોઈ લ્યો. નાનકડું કુંડામાં છે એટલું બધું ઝાડવું ઉગ્યું છે. ચાલો તો આપણે કેબ બુક થઈ ગઈ છે અને આવે છે ભાઈ અને આપણને છે ને પિકઅપ ડ્રોપ છે. આપણે જે એ સફારી વર્લ્ડનું બુકિંગ કર્યું છે ને એમાં તો સ્પેસિફિક એક જગ્યાએ જવાનું છે. તો આપણે ત્યાં જઈએ છીએ અત્યારે અને પછી ત્યાંથી લોકો આપણને પિકઅપ કરશે અને ત્યાં જ આપણને ડ્રોપ કરશે. આઈ થિંક 5-6 વાગ્યા સુધીનું ટૂર છે, 9:30 થી 5-6 વાગ્યા સુધીનું છે. ચાલો તો હવે આપણે ત્યાં જઈએ. જો અહીંયા આવીએ એટલે આનો અવાજ જ આવતો હોય છે છે ને, આ સાઈડમાં સ્વિમિંગ પુલ નો અવાજ આવતો હોય અને પેલી સાઈડ ઓલો અવાજ આવતો હોય છે. ચાલો ચાલો તો આપણે જઈએ. ચલો તમને લોકોને પણ મસ્ત વ્યૂ બતાવી દઉં. જોઈ લ્યો છે ને, જોરદાર વ્યૂ. ચાલો તો જો હોટેલની બહાર નીકળવા માટે પણ આટલું પહેલાં વોકિંગ કરીને આવવું પડે, પછી તમે હોટેલની બહાર નીકળી શકો. અમે લોકો નીકળી ગયા હતા સફારી વર્લ્ડ જવા માટે અને અમે લોકોએ જો ટુકટુક કરી લીધી હતી, કેમ કે જો તમે લોકો કેબ બુક કરો ને તો બહુ ટાઈમ લાગી જાય છે અને એ લોકો આવતા પણ એટલી વાર લાગે અને ત્યાં પહોંચાડવામાં પણ એટલી જ વાર લાગે છે. એટલે અમે લોકો ટુકટુક કરી લીધી હતી અને પછી ફાઇનલી ત્યાં પ્લેસ પર પહોંચી ગયા હતા. અને જો બસ અમારી રેડી હતી, અહીંયા સ્મિત નામ ને બધું કરાવતા હતા અને જોઈ લ્યો 10:30 થયા છે પણ હજી બસ ચાલુ થઈ નથી, કેમ કે કોક એક લેડીની વેઇટ કરતા હતા. એ કંઈક વસ્તુ લેવા વહી ગયા ને તો એની વેઇટ કરવામાં જો બધા ઊભા રહી ગયા છે, કેમ કે એના લીધે બહુ અમારે લેટ થઈ ગયું હતું. અને ફાઇનલી અમે લોકો જો સફારી વર્લ્ડ પહોંચી ગયા છે. આ સાઈડ સફારી પાર્ક છે અને બીજી સાઈડ પણ હજુ છે. ચાલો તો અમે લોકો પહેલાં અંદર એન્ટર થઈ ગયા હતા અને હવે તમને લોકોને આખું ઝૂ બધું જોવા મળશે. જુઓ અહીંયા બધા અલગ અલગ જાતના પ્રાણી પક્ષી બધું તમને લોકોને જોવા મળી જશે. અને જોઈ લ્યો કેટલો જોરદાર એવો વ્યૂ આવે છે. પાણી જો બહુ ગંધારું છે, કેમ કે આ પક્ષીને બધા હોય એટલે ગંધારું જોઈ લ્યો. સૌથી પહેલાં ઝીબ્રા, પછી આને શું કહેવાય કમેન્ટ કરજો તમે લોકો, કોને ખબર છે. ચાલો તો જો આગળ જો મસ્ત એવા હરણ ને બધું હતું જોઈ લ્યો. અમને લોકોને અમારી બસમાં જ બેસાડીને આખી ટૂર કરાવી હતી ને બધું બહાર અંદરથી બેઠા બેઠા બધું મસ્ત એવું દેખાતું હતું. જોઈ લ્યો બહુ બધા એવા પ્રાણીઓ હતા અલગ અલગ જાતના. અમુકના તો આપણને નામ પણ ના ખબર રહી એ રીતના પણ બધા હતા. ચાલો તો જો અહીંયા શું કહેવાય એના ઉપર પણ બેઠા હતા અને જોઈ લ્યો આ સૌથી કેટલા બધા પક્ષીઓ છે જુઓ છે ને. મસ્ત એના ખાવા પીવાની ને બધી સુવિધા અંદર મસ્ત એવું કરેલું હતું અને બહુ સારું એવું હતું. અને આ જોઈ લ્યો આપણને બધાને આ તો ખબર જ છે કે શું છે, જંગલી ગાય છે. અને આ જોઈ લ્યો આપણો રાજા આવી ગયો છે, પણ જો બધા સૂતા છે. જોઈ લ્યો 1 2 3 4 છે, બધા સૂતા હતા. હવે આપણે ટાઈગર પણ આવી ગયો જોઈ લ્યો છે ને. 2 છે એ 2 જાગતા હતા, હજી એક 3 દેખાય છે. જો એરિયો બેઠો એવો મસ્ત એવો 4 છે. જો બધા મસ્ત એવા સૂતા હતા, ઘણા બધા છે જો કે જોઈ લ્યો છે ને. તો ટાઈગર પણ જોઈ લીધો, લાયન પણ જોઈ લીધો અને હવે તમને આગળ જો મસ્ત એવું દેખાડું. જોઈ લ્યો આ રીંછ છે ને, એકદમ મસ્ત પાણીમાં નાહી છે. અને ત્યાંથી પછી અમે લોકો સફારી વર્લ્ડ માટે આવી ગયા હતા. પહેલાં પાર્કમાં ગયા હતા, હવે વર્લ્ડ માટે આવી ગયા હતા.
જોઈ લ્યો. તો ત્યાં વોકિંગ કરીને જવાનું હતું અંદર, અને અંદર બહુ બધું શો ને બધું હતું. ચાલો તો તમને લોકોને બતાવી દઉં કે અંદર ક્યાં ક્યાં શો છે. અને જો મારી પાસે જો દરરોજની જેમ પાટી દફતર પેક કરો એ રીતે જો બેગ છે. હમણાં તો ડેઈલીનું આ જ થઈ ગયું છે કે કંઈ બી થોડો ઘણો નાસ્તો અને વોટર બોટલને લઈને મસ્ત ચાલ્યા જવાનું, અને વળી પાછું રાત્રે આવીને સૂઈ અને વળી પાછું કંઈક ને ક્યાંક ચાલ્યું જવાનું પાટી દફતર પેક કરીને. તો આ રેગ્યુલર હમણાં થઈ ગયું છે 5-7 દિવસથી. ચાલો તો જો ટ્રાફિક પણ એટલો જ હતો. અને સૌથી પહેલાં અમે લોકો જો અહીંયા અંદર એન્ટર થઈ ગયા હતા તો મસ્ત એવું અહીંયા ફોટોશૂટ માટેનું હતું, જોઈ લ્યો. અને પછી અહીંયા બેગને બધું ચેક કરતા હતા, અને તમને અમુક વસ્તુ ત્યાં અંદર ના લઈ જવા દે. જો મરીન પાર્ક કરીને છે આ, અંદર જો મસ્ત એવું ફોટોશૂટ માટેનું ઘણું બધું એવા સ્પોટ્સ હતા કે તમે ત્યાં મસ્ત એવા ફોટોઝ ને બધું ક્લિક કરી શકો. અંદર શોપિંગ માટે પણ સારું એવું હતું, જોઈ લ્યો. ટાઈગર ને લાયન ને જોવો છે ને, એની કેપ તો એની બહુ મસ્ત મસ્ત આવતી હતી. જે કેપની ઉપર છે ને લાયન, ટાઈગર, એલિફન્ટ, મંકી બધા બેઠા હોય ને એ રીતની આખી મસ્ત મસ્ત કેપ આવતી હતી. ચાલો તમે લોકો અંદર આવી ગયા હતા ફાઇનલી. અને જો સ્મિત પણ આગળ હાલ્યા જતા હતા. સૌથી પહેલાં જો મસ્ત એવા પેરોટ આવી ગયા, જોઈ લ્યો. કેવા મસ્ત કલરના છે, બહુ બધા હતા જોવો છે ને. પછી અમે લોકો ત્યાંથી આગળ આવ્યા તો સૌથી પહેલાં અમારે લંચનો ટાઈમ થઈ ગયો હતો, એટલે અમે લોકો સૌથી પહેલાં લંચ માટે જતા હતા. અને જો અહીંયા પણ મસ્ત એવું સ્પોટ હતું કે તમે અહીંયા પણ મસ્ત એવા ફોટોઝ ક્લિક કરી શકો છો. અને પછી જોઈ લ્યો આ કેવી ડસ્ટબિન જો કઈ ટાઈપની છે, સોરી બેસવા માટેનું હતું એ. ચાલો જો પછી અમે લોકો અમારું રેસ્ટોરન્ટ છે, અમે લોકો અંદર આવી ગયા હતા. તો અંદર પણ જો કેટલું મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. ચાલો તો તમને લોકોને બધાને બતાવી દઈ કે આજે લંચમાં શું છે. તો આજે સફારી વર્લ્ડનું આપણે બુકિંગ કરીએ ને એમાં લંચ ઇન્ક્લુડ જ હોય, એટલે તમને લોકોને અહીંયા વેજ અને નોનવેજના બંને ઓપ્શન મળી જશે. જો સૌથી પહેલાં પુલાવ, પછી આ દાલ હતી, પનીરની સબ્જી, બટેટાની સબ્જી, પછી સૂપ હતું, અહીંયા રોટી હતી. અમે લોકોએ જે 4 આઇલેન્ડ ને 7 આઇલેન્ડની ટૂર કરીને એના કરતાં ધ બેસ્ટ હતું અહીંયા જમવાનું. ભલે આપણા જેવો ટેસ્ટ ના હોય પણ સરસ હતું. જો અહીંયા ગુંદી પણ હતી, અલગ અલગ જાતના સલાડ હતા, જોઈ લ્યો છે ને. અને આટલું મોટું એવું મસ્ત રેસ્ટોરન્ટ હતું, જ્યાં એક સાઈડ આખું વેજ અને એક સાઈડ આખું નોનવેજ. તો મસ્ત એવું જમવાનું હતું અને બહુ મજા આવી ગઈ. અને જોઈ લ્યો અહીંયા બધા ડોંકી હતા, એને તમે લોકો મસ્ત એવું જમાડી શકો એ રીતનું ત્યાં સુવિધા હતી. અને અહીંયા અલગ અલગ જાતના સ્પોટ્સ હતા, જો તમે મંકી સાથે ફોટો શૂટ કરાવી શકો. પછી જો અમુક જાતના બર્ડ્સને હતું એની સાથે તમારે ફોટોશૂટ કરાવવું હોય ને તો પણ કરાવી શકો છો, એ રીતનું બધું હતું. જોઈ લો અહીંયા બેન આખા પેરોટ સાથે મસ્ત ફોટોશૂટ કરાવતા હતા. તો તમારે લોકોને જે એવી રીતે કરવું હોય તો એ કરાવી શકો. અને પછી અમે લોકો જો આખું ફિશનું હતું ત્યાં આવી ગયા હતા, જોઈ લ્યો કેટલી અલગ અલગ જાતની હતી. આ સૌથી મોટી હતી, આનું નામ તો કંઈક છે પણ હું અત્યારે ભૂલી ગઈ, જોઈ લ્યો છે ને. ચાલો તો અહીંયા બર્ડ શો કરીને છે, અને પછી આપણે ત્યાંથી આગળ જાય. અંદર અલગ અલગ જાતના છે ને અમુક ટાઈમિંગે અલગ અલગ શો હોય છે. જો અહીંયા જોઈ લ્યો મસ્ત એવું શોપિંગ માટે. આને શું કહેવાય તમે લોકો કમેન્ટ્સ કરજો. જોઈ છે આની કોની સાથે ફ્રેન્ડશિપ હોય છે તમને લોકોને બધાને ખબર જ હશે, એ કમેન્ટ્સ કરજો. ચાલો તો અમે લોકો ત્યાંથી આગળ આવી ગયા હતા. અને પાછું જો એક ફિશનું એક મસ્ત એવું હતું તો એ પણ જોઈ લીધું. અને અહીંયા આખો મેપ હતો કે ક્યાંથી ક્યાં જવું સફારી વર્લ્ડમાં. જો સફારી મેપ છે, અને આ જોઈ લ્યો આટલું કાંટાવાળું હોય ને કે તમને સેજ પણ અડો ને તો તમારું પૂરું થઈ જાય, એ રીતનું કંઈક પ્રાણી હતું. ચાલો તો અમે લોકો ત્યાંથી પણ આગળ આવી ગયા હતા. અને જો આ સાહેબ સૂતા હતા, જોઈ લ્યો ટાઈગર. હા એકદમ ગહેરી ઊંઘમાં હતા, જોઈ લ્યો. કોક છે ને એને સડી પણ કરતા હતા, પછી અમુક લોકો એને ખીજાણા એટલે પછી એ લોકોએ બંધ કરી દીધી. જો અહીંયા પણ એક ટાઈગર હતો, એ પણ સૂતો હતો. ત્યાં આગળ આવ્યા એટલે જો આ મસ્ત એવા ડક ને એ ટાઈપનું બધું હતું. જો એ લોકોને તમે ખવડાવવું હોય ને તો એ રીતને તમે કંઈક અમુક જાતનો ચાર્જ હોય એ આપીને ખવડાવી શકો. જો અહીંયા ઓલી ગર્લ હતી એને ફિશ ખવડાવતી હતી. અને પછી અમે લોકો ફાઇનલી આવી ગયા હતા, જોઈ લ્યો. પહેલાં તો તમે લોકો ગળદી જોઈ લ્યો, પછી હું તમને કહું અમે લોકો ક્યાં આવ્યા છીએ. જો છે ને, તો અમે લોકો ડોલ્ફિન શોમાં આવી ગયા હતા. અને ટ્રાફિક જોઈ લ્યો એકદમ ફૂલ ભરેલું હતું, અને ગરમી પણ એટલી જ હતી.
કેમ કે એટલું પબ્લિક હતું ને એના લીધે બહુ એટલે બહુ ગરમી હતી. અને ચાલો તો હવે ફાઇનલી આપણે જે શો છે એ ચાલુ થયો હતો. જોઈ લ્યો ડોલ્ફિન આવી ગઈ હતી. જોઈ લ્યો છે ને બહુ જોરદાર એવો શો હતો અને મસ્ત એવા સોંગ પણ વાગતા હતા. અને જે સામે બધા ઊભા છે ને એના ટ્રેનર હતા, એ લોકો કહે એ રીતે આ ડોલ્ફિન કરતી હતી. જોઈ લો છે ને, જો એના 4 ટ્રેનર છે, જો આવી રીતે રમતી પણ હતી. જોઈ લ્યો બહુ મસ્ત મસ્ત અલગ અલગ જાતના શો કરતા હતા એ લોકો. અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. જો બેંકોક આવો તો સફારી વર્લ્ડ તમે બકેટ લિસ્ટમાં રાખી દેજો, આ ભૂલતા નહીં. બહુ મસ્ત એવી પ્લેસ છે અને બહુ મજા આવી જાય એવું છે. સ્પેશિયલી ચિલ્ડ્રન માટે પણ બહુ સારું એવું છે. જો પછી બોલથી રમાડતા હતા. જોઈ લ્યો કેવી ડોલ્ફિન બોલથી રમે છે. જોવો છે ને, હા જોઈ લ્યો જોરદાર એવો શો છે આ. ડોલ્ફિન અલગ અલગ જાતના શો કરતી હોય છે અને એના ટ્રેનર છે ને એને બધું શીખવાડતા હોય છે કે કઈ રીતે શું કરવું. હા જોઈ લ્યો પછી એને કિસ કરવા આવે છે. જોવો છે ને એકદમ જોરદાર ટ્રેનિંગ આપેલી છે ડોલ્ફિનને કે બહુ મજા જ આવી જાય. અને પછી ત્યાં અમુક જાતની કોમેડી પણ ચાલતી હતી કે ડોલ્ફિનને કિસ કરવાનું કહે તો એ ના કરે ને ના પાડી દે ને એ રીતનું પણ બધું હતું. તો બહુ મસ્ત એવો શો હતો. તો મજા જ આવી ગઈ. પછી જો તમને લોકોને એની સાથે ફોટોઝ ક્લિક કરાવવું હોય તો એ પણ તમે લોકો કરાવી શકો. એના કંઈક 700 બાથ છે તો તમે લોકો એ રીતે કરાવી શકો. અને આ જોઈ લ્યો ડોલ્ફિનની ઉપર બેસીને એના ટ્રેનર જોવો છે ને, અંદર તમને ડોલ્ફિન દેખાતી જ હશે. જો મસ્ત એવું. પછી અહીંયાથી બોલથી રમે છે ડોલ્ફિન. જોઈ લ્યો અમારી પાસે મસ્ત બોલ આવવા દેતા હતા, એ રીતે રમાડતા પણ હતા ડોલ્ફિનને. તો બહુ મજા જ આવી ગઈ આ શોમાં. અને લાસ્ટ સૌથી પહેલાં શો ચાલુ થયો ને એટલે મસ્ત એવું સોંગ વાગતું હતું વંદે ભારતનું. અને હવે જો શો ફાઇનલી ફિનિશ થઈ ગયો છે. અને જોઈ લ્યો છે ને મસ્ત એવા બબલનો આખો સ્નો થયો છે. જો એકદમ જોરદાર એવું હતું, મજા જ આવી ગઈ. પછી અમે સી લાયન શો હતો તો ત્યાં આવી ગયા અને એ પણ બહુ મસ્ત એવો શો છે. તો ત્યાં પણ તમને લોકોને જો કેટલી ગળદી જોવા મળે છે. જોઈ લ્યો છે ને આ આવી ગઈ છે બધી સી લાયન. જો મસ્ત મસ્ત એના શો હતા. તો અલગ અલગ જાતના તમને લોકોને અલગ અલગ ટાઈમ પર શો જોવા મળતા હતા. જો એને જે એને ટ્રેનર કહે ને એ રીતે જ એ કરતા હતા. જોવો છે ને, અને સાથે સાથે એ લોકો એને ખવડાવતા પણ હતા. ફિશ જ બધાને ખવડાવતા હતા, એટલે જેથી કહે ને એ રીતના બધા શો ચાલતા હતા. જોઈ લ્યો છે ને ટ્રેનર જેમ કહે ને એ રીતે જ કરે. જો એ રીતના ગેમ પણ રમાડતા હતા અને બહુ મસ્ત મસ્ત એવા અલગ અલગ જાતના શો કરતા હતા. જોવો છે ને પછી આપણને કોઈને કરવું હોય ને તો પણ એ લોકો આપણને કરાવવા દેતા હતા કે તમે લોકોને રમાડવા હોય ને તો તમે લોકો પણ રમાડી શકો છો. જોઈ લ્યો પછી આ પણ ડોલ્ફિનની જેમ જ જો કેવું મસ્ત એવા શો કરે છે. જો રિંગમાંથી એન્ટર થવાનું અને આવી રીતે જોવો. પછી આ જો બહુ મસ્ત છે. જો એક ડમ રાખી દીધો છે અને એની ઉપરથી જોઈ લ્યો છે ને, વાહ 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 બહુ જોરદાર એવા શો હોય છે. એટલે બહુ જ મજા આવી જાય એવું છે સફારી વર્લ્ડ. તો તમે લોકો બેંકોક આવો તો જરૂર મુલાકાત લેજો. અને લાસ્ટમાં તમને લોકોને અલગ અલગ જાતના શો પતી જાય ને પછી તમે લોકો આઈ થિંક 6 વાગે ને ત્યાં બંધ થઈ જાય છે સફારી વર્લ્ડ. એટલે તમે લોકો બધા વહેલા જ આવશો. મોર્નિંગમાં તમે વહેલા આવી જાઓ ને તો સૌથી પહેલાં એલિફન્ટ શો ચાલુ થઈ જાય છે 11 વાગે. તો એ સૌથી પહેલો શો હોય છે. તો અમે લોકોને લેટ થઈ ગયું હતું, 1 વાગી ગયો હતો આવવામાં, એટલે મિસ થઈ ગયો. અને પછી જોવા મંકીનો શો જોઈ લ્યો કેવા ખેલ કરતા હતા મંકી. તો આ બહુ એટલે બહુ મસ્ત હતો. જો એ લોકો પહેલાં સૌથી પહેલાં આવ્યા. જોઈ લ્યો છે ને, અને મસ્ત અલગ અલગ જાતના કપડાં પહેરીને અને હા જો એટલા નાટક કરે છે ને કે મજા જ આવી જાય. આ શો બહુ મજા આવી કેમ કે આ શોમાં એટલી કોમેડી પણ હતી. અને છે ને આખા ટ્રેનર જે ના હતા ને એ લોકો સાથે પણ મસ્ત એવી કોમેડી કરતા હતા. જો સૌથી પહેલાં મંકી આવી ગયા છે. જોઈ લ્યો અને એને કંઈક ટ્રેનર છે ને કરવાનું કહે છે. અને જોઈ લ્યો એની કેપ હમણાં લઈ લેશે. જોવો છે ને હમણાં જો અને એના કપડાં જોઈ લ્યો તમે લોકો કેવું મસ્ત એવું પહેરાવેલું છે. અને જો પછી સાયકલમાં આવી ગયા બધા મંકી. જો આ ફર્સ્ટ સેકન્ડ જોઈ લ્યો મસ્ત મિની સાયકલ કેવી સરસ હલાવે છે. આ જો એક્સરસાઇઝ કરે છે. જોઈ લ્યો
તો મજા જ આવી જાય. અને સ્પેશિયલી જે ચિલ્ડ્રન્સ બધા આવતા હોય ને એ લોકોને તો બહુ જ મજા આવી જાય. એ રીતના બધા અલગ અલગ શો હોય છે. અને જો પછી છેલ્લે બોક્સિંગનું જોઈ લ્યો એ કે સ્મેલ આવે છે જો તો એને કેવું માર્યું. તો હવે ફાઇનલી જો પછી બોક્સિંગનો શો પણ એક ચાલુ થવાશે અને આ રીતના અલગ અલગ શો હોય છે. પછી અમે 4:30 ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં તમને લોકોને પહોંચતા પણ અડધી કલાક જેવું થઈ જાય હતું. અમે પછી ત્યાં લખી નીકળી ગયા અને જોઈ લ્યો કેટલી મસ્ત મસ્ત બધી બિલ્ડિંગ્સ છે, જોઈ લ્યો. પછી ભૂખ પણ એવી લાગી ગઈ હતી તો અમે લોકો પાછા ત્યાંના જે અમે ગઈકાલે ગયા હતા ત્યાં જ આવી ગયા હતા. જોઈ લ્યો, હા ચોટીવાલા જોઈ લ્યો. આ આખું છે ને હે મિની ઇન્ડિયા છે, જોઈ લ્યો. તમને લોકોને જલારામ, ચોટીવાલા અને બધું એ રીતનું મળી જશે. જો અમે લોકો સૌથી પહેલાં અહીંયા આવી ગયા હતા નાસ્તો કરવા માટે 100% પ્યોર વેજ. તમને લોકોને જો ગોલગપ્પા પણ મળી જશે અને સૌથી પહેલાં અમે મગાવી લીધા હતા સમોસા. હા એકદમ જોરદાર એવો ટેસ્ટ હતો સમોસાનો. અને સ્મિત એની સાથે ચા મગાવી લીધી હતી. ઘણા દિવસ પછી મળ્યા હતા સમોસા અને ચા. અને પછી જો અમે લોકો ફ્રૂટ જ્યુસ પીવા માટે આવી ગયા હતા. તો અમે લોકોએ બસ એઝ ઇટ ઇઝ મેંગો જ્યુસ લઈ લીધો હતો. અને તમને લોકોને ખબર જ હશે કે ત્યાં ફ્રૂટ જ્યુસ બહુ મસ્ત મળતા હોય છે. અને પછી અમે લોકો ત્યાંથી જે લોકલ માર્કેટ હતી ને ત્યાં આવી ગયા હતા અને ત્યાંથી અમે થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો એ કરી. અને જુઓ તમને લોકોને પણ મસ્ત એવું બતાવી દઉં. જોઈ લ્યો ક્રોક્સનો તો જો ખજાનો છે, કેટલા ક્રોક્સ છે જોઈ લ્યો તમે લોકો છે ને. હા બહુ બધા ક્રોક્સ ને બધું હતું તો એ પણ અમને લોકોને શોપિંગ કરવાની ત્યાં પણ મજા આવી ગઈ. અને પછી અમે લોકો ત્યાંથી આગળ ગયા તો ટ્રાફિક પણ એવો હતો. અને પછી અમે લોકો જ્યાં પેલેડિયમ મોલ છે ને ત્યાં આવી ગયા હતા. પેલેડિયમ મોલનો ક્લોઝિંગ ટાઈમ 8 વાગ્યાનો હતો પણ અમે થોડાક વહેલા હતા તો અમને લોકોને થોડું ઘણું જોવા મળ્યું. બાકી તો બધું ક્લોઝ થઈ ગયું હતું. તો ચાલો તમને લોકોને એક ઝલક દેખાડી દઉં ત્યાંની કે કઈ રીતનું જ્યાં કલેક્શન છે. જુઓ બહુ જોરદાર એવું કલેક્શન છે. અને તમને લોકોને ત્યાં બધી બ્રાન્ડનું તમને કલેક્શન જોવા મળી જશે, જોઈ લ્યો છે ને. બહુ મસ્ત મસ્ત બધું એવું હતું. અને ત્યાં થોડુંક એવું કોસ્ટલી હતું પણ ક્વોલિટી એકદમ મસ્ત હતી, જોરદાર એવું. જો તો અમે લોકો નીચેના ફર્સ્ટ ફ્લોર ઉપરથી જ પાછા હેલા આવ્યા હતા કેમ કે ત્યાં તો બધું ક્લોઝ થઈ જતું હતું. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી અને પાછા જે સ્ટ્રીટની લોકલ માર્કેટ હતા ને ત્યાં આવી ગયા હતા. અને કેપ જોઈ લો તમે લોકો કેવી સરસ એવી છે. તમને બધી ડિઝાઇન કરીને આપતા હતા એ લોકો, તમારે જેવી જતી હોય ને એ રીતની. અને ટ્રાફિક પણ ફૂલ હતો. અને ત્યાંથી અમે લોકો પાછા એ માર્કેટમાંથી પણ નીકળી ગયા હતા અને અમે લોકો આવી ગયા હતા ફાઇનલી ઇન્દિરા સ્ક્વેર માર્કેટ પાસે, જોઈ લ્યો. તો ઇન્દિરા સ્ક્વેરની માર્કેટમાં તમે લોકો અંદર જુઓ ને તો ત્યાં પણ બહુ સારું એવું બધું શોપિંગનું છે. સ્પેશિયલી બેગ ને એ બધું તો બહુ સરસ સરસ એવું મળે છે, જોઈ લ્યો છે ને. તમને પરફ્યુમમાં પણ ઘણું મળી જશે. અને પછી અમે લોકો ત્યાંથી આવી ગયા હતા જમવા માટે ચોટીવાલામાં. ચાલો તો હવે મસ્ત એવું આપણે અહીંયા જમશું. જો ચોટીવાલા છે ને, આપણે ઘણી જગ્યાએ આની બ્રાન્ચ છે ઇન્ડિયામાં. તો અમને લોકોને ત્યાં પણ એક ફ્રેન્ડ્સ મળી ગયા હતા. ને સૌથી પહેલાં જો અમે લોકોએ મગાવી લીધા હતા ચાઉમીન, ઘણા દિવસ પછી આવ્યા. અને પૂરીને ભાજી મગાવી લીધા હતા સ્મિતે. તો ટેસ્ટ આમ સારો એવો હતો, ખરાબય ના કહેવાય ને બહુ સારોય ન કહેવાય. તો જમી કરી અને શોપિંગ કરી અને ફાઇનલી હવે અમે લોકો આવી ગયા હતા અમારી હોટેલ પર, જોઈ લો છે ને. રસ્તામાં બહુ મસ્ત મસ્ત એવા જો ટેમ્પલ ને બધું હતું તો મજા જ આવી ગઈ. જોવો છે ને અમે લોકો હોટેલ આવી અને પાછા એક જગ્યાએ જવાનું હતું તો ત્યાં એના માટે અમે લોકો નીકળી ગયા હતા. અને રસ્તામાં જોઈ લો અમે નાઇટ વ્યૂ સ્પેશિયલ જોવા માટે આવ્યા હતા. તો કીધું બેંકોકની જે નાઇટ માર્કેટ છે ત્યાં પણ આપણે વિઝિટ કરી લઈએ. તો કંઈક ચતુચાન નહીં કંઈ સમથિંગ એવું કંઈક નામ છે. તમને લોકોને જો જાણવું હોય આ માર્કેટનું તો કમેન્ટ કરજો તો હું તમને લોકોને કહી દઈશ કે આ કઈ માર્કેટ છે. જોઈ લ્યો આ નાઇટ સ્ટ્રીટ માર્કેટ છે, જોઈ લ્યો તમે લોકો છે ને. તો ત્યાં પણ તમને લોકોને શોપિંગ માટેના ઘણા ખરા એવા ઓપ્શન્સ મળી જશે. ચાલો તો જો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય અને જોઈ લ્યો છે ને એ લોકો કેવું ખાય છે જુઓ તમે લોકો.
અહીંયા ફિશ ને બધું જો. હવે તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવી ગયા છીએ. ખાવસાન રોડ છે ત્યાં આવી ગયા છીએ. તો ત્યાં જો નાઇટ પાર્ટી ને બધું થતું હોય છે, જોઈ લ્યો. ડીજે ને બહુ જોરદાર એવું બધું હોય છે. તો તમે લોકો જાઓ તો ત્યાં પણ એકવાર વિઝિટ કરી લેજો, જે લોકોને વિઝિટ કરવી હોય. અને ફાઇનલી હવે અમારી કેબ આવી ગઈ હતી ને અમે લોકો હોટેલ પાછા જતા હતા અને લેટ નાઇટ થઈ ગઈ હતી. તો આઈ થિંક 3 વાગી ગયા હતા. ચાલો, તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.